નર્મદા કેનાલો ઉપરથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ટોળકીને પકડી પાડતી ભાભર પોલીસ બનાસકાંઠા. પોલીસ સ્ટાફ ભાભર ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ભાભર બજારમાં નર્મદા કેનાલથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે. જે હકીકત આધારે ભાભર વાવ સર્કલ પાસે વોચ ગોઠવી તપાસમાં હતા તે દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કંઈક ચીજ વસ્તુ ભરેલ હોય જેની હિમચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી તેની યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા 3 ઇસમો સાથે મળીને છેલ્લા 2 વર્ષમાં નર્મદા મેઇન કેનાલમાં કુવાડા પુલ પાસેથી તથા લુદ્દા રેલવે બ્રિજ પાસેથી તથા માનપુર પુલ પાસેથી તથા ચેમ્બુવા માઇનોર કેનાલમાંથી ખેડૂતોએ પોતાના ખેતરમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ. જે ઇલેક્ટ્રિક મોટર નંગ 8 કુલ કિંમત 47,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ 1.5G એચપીની ઓપનવેર સબમર્સિબલ મોટર નંગ 3 આશરે કિંમત 23,000, એચપીજી ઓપનવેર સબમર્સિબલ મોટર નંગ 5 આશરે કિંમત 24,000. પકડાયેલ આરોપી બલાજી બાબુજી ઠાકોર રહે નેસડા તાલુકો ભાભર જિલ્લા બનાસકાંઠા, દિલીપજી જીવણજી ઠાકોર રહેલ ધુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા, અશોકજી કાંતિજી રાવળ રહેલ ધુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા. અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા.